ગુડ મોર્નિંગ. આજે સવાર થઈ ગઈ છે અને જો નાસ્તો કરવા બેસી ગયા છે. આજે નાસ્તામાં છે જય સ્વામિનારાયણ અને નાસ્તામાં છે બટકા ને ચા અને ફાફડી ને ચા. અને આજે છે મારે વ્રત જીવંતિકામાં. બોલો જીવંતિકા માતાની જય. આજે આ જીવંતિકા માતાનું વ્રતનું સ્થાપન કર્યું છે અને પૂજા વાર્તા કરી છે અને માતાજીને આરતી કરી અને પ્રસાદમાં નૈવેદ્ય ધરાવ્યો છે. આજે મારે જીવંતિકા માતાનું વ્રત છે અને અમે આજે પૂજા કરીએ છીએ. આજે મારે આ વ્રત છે અને આજે અમે આ પૂજા કરાવી છે અને અમે અમારી ઘરે આ જીવંતિકા માતાનું સ્થાપન કર્યું છે. બોલો જીવંતિકા માતાની જય. અહીંયાથી બંધ કરી દેવાનું. ચાલો ત્યારે આપણે પાછા આવી ગયા છીએ અને કામકાજ ઘરનું બધું ઓલમોસ્ટ થઈ ગયું છે. 10 વાગી ગયા છે અને આજે છે મારે વ્રત એટલે જીવંતિકા માના વ્રત વિશે થોડીક વાત કરી કે વ્રતમાં વ્રત કરનારને જો કે લાલ કપડાં પહેરવાના હોય છે. મેં જો લાલ કલરના પહેર્યા છે એટલે લાલ કપડાં પહેરવાના હોય છે. તે દિવસે લીલા કે પીળા કપડાં કે ઘરેણાં કે કોઈ વસ્તુ પહેરવાની હોતી નથી અને લાલ કપડાં પહેરીને માતાજીની પૂજા અને આરતી કરી અને એક ટાઈમ જો એકટાણું કરવાનું હોય છે કે જે પ્રસાદ આપણે માતાજીને ધરાવ્યો હોય એ એક ટાઈમ આપણે જમી લેવાનો છે અને બીજું કશું જમવાનું હોતું નથી. ને આજે 10 વાગી ગયા છે. ઘરના કામકાજ પતાવી દીધા છે અને જો આપણે વાળ ધોયા છે ને બધે સુકવવા માટે કોરા અહીં રાખી દીધા છે. પંખો ચાલુ કરી લઈ એટલે સુકાઈ જાય. પછી હજી આપણે રસોઈ બનાવવાની બાકી છે. આજે બા ને દાદા આવ્યા છે એટલે શાક દાળ ભાત ને રોટલી આપણે બનાવી નાખી બધા માટે. અને મેં મારો તો પ્રસાદ ધરાવ્યો છે એવું ફાસ્ટમાં એટલે એક ટાઈમમાં જમી લઈ. મળીએ ત્યારે વિયમને ટ્યુશનમાંથી લેવા જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. હાલો બધા બેસી ગયા છે. બા બેસી ગયા છે. બા જય સ્વામિનારાયણ. બા એના બ્લાઉઝની સિલાઈ કાઢે છે. બા એક દી અમદાવાદ રોકાણા ને જાડા થઈ ગયા. બા એક દિવસ અમદાવાદ આવ્યા ને છોકરાઓ પાસે એટલે જાડા થઈ ગયા અને આ એક જો વળ ખાય છે ફોન આવી રે વ્યોમ એને હક નથી. ફોન હોય તો મજા આવે નકર ટ્યુશનમાંથી આવીને થોડીક વાર આરામ કરવો પડે ને કા. બોલો બોલો ને. આપણા કરતા મજા આવે ત્યાં ખાવા મળે. ત્યાં તો અમારે બનાવું અમારે જમવું એવું થાય. ત્યાં થાળી હોય ને એટલે એક રોટલી વધારે ખાવે. યમો ફોન નથી નકરો જોવાનો. બાનો ફોન મૂકી દે, બેટરી લો થઈ જાય. મારે બેટરી લો થઈ જાય તરત સ્ટોરી જોઈને એટલે એકદમ ઉતરી જાય. ફોન લઈને બેસી ગયા. હાલો બેગ ભરો અને જમવા બેસી જાવ. હજી ટ્યુશન માંથી આવીને ભણવા ભણેથી આવીને લેસન. હજી રેના જેવડા હોય ત્યાં ભણતર વધી ગયા. હું કઈ જો આજે ગાંઠિયાની રેસીપી મળવાની છે. નહીં બતાવું લોટ એમાં હું પછી નાખું. હાલો મરી સ્વાદ પ્રમાણે નમક. હાલો મીઠું. હજુ તેલ જોઈએ. સોડા પછી તેલ નાખવાનું. અજમા મરી અજમા મીઠું સોડા નમક. મોણ માટે તેલ.
પછી મિક્સ કરી લેવાનું. કઠણ રાખવાનું, કઠણ લોટ રાખવાનો. આવ્યા છે મશીન એક ધારું કામ કરે ને એટલે આ હાથનો ખોટ થાય મશીનનું કામ ખાઈ જેવું ખાઈ. ચાલો ગાંઠિયા મિલાસ બનવા. ગાંઠિયાની મોજ. ચાલો બધે ગાંઠિયા ખાવા. ગાંઠિયા પાર્ટી. જુઓ ગાંઠિયાની મોજ. એટલે તાર પૂરું થઈ ગયું જાવ. ગાંઠિયા ને જલેબી. લાવો જલેબી. એમ થોડું માથા મારે પાછળ વયો ગયો. દડો ક્યાં ગયો? યાજ્ઞિક દડો ક્યાં ગયો? ગોતે છે ક્યાં વયો ગયો દડો? દેખાય છે પણ લેવો કેમ? આઈ ઉપર એમાં મંદિર નો ઉપર 30 રૂપિયા થાય. યાજ્ઞિક, એ યાજ્ઞિક દડો ક્યાં? ક્યાં ગયો દડો? ક્યાં ગયો? એમાં છે હે ગોતે છે હો દડાને. હવે હાથ નાખવાની ખબર પડી. હવે હાથ નાખ. એક કાઢી લીધો. મળી ગયો. બે આપો એ બે. હાય હવે થપતા એટલે આવું ખીજાણો. એ બે તો આપો એ બે. તો નથી દેવો. તો નથી દેવો ના. નીચે ગોતે છે. કેમ આવશે? આવે શું પાછો? એમ પછી એમ બહુ રાડો ન પડે. દે
ચાલ પીરો દે દે વ્યોમ એક વાર દે મસ્ત હાથમાં દે નો દે એક વાર રૂમમાં દે બિચારા એક વાર રૂમમાં દે હવે ઈ જ લાગતો છે રાખવા આવત નથી અરે કાટ દો પદુડી પદુડી ફરે છે એકલા ઘડીક રમવા દે ઈ કાઈ ઓછો નથી ભાઈ ઈ ગિલિન્ડર એક વાર દેવા દે આવા દે મને આપી દે લાવો બોલ આય ભાઈ આય આપો આય એમને આને એમ કે અહીંયા દેવાય છે એટલે અહીંયા આવે ને ઓલી બાજુ બોલ દે ને અહીંયા જાય એક વાર દે એક વાર યાજ્ઞિક બોલ લઈ લે લઈ લે આમ જા તમે 12 વાગ્યા સુધી સગાડવા છે એટલે જાગરણ થઈ જાય મારે આ થાકે એવો છે કાલ 12 વાગે તો ક્યાં ગયો દડો ક્યાં ગયો દડો વાયલા કાટ દો અહીંયા લઈ હું કાઢ દઉં આ લાઈ આવી યાકો આવી તું કે બાકો તું બેહી જા આજે વ્યોમને સ્કૂલમાં દેશભક્તિ ગીત બોલવાનું છે તો જો વ્યોમેની પ્રેક્ટિસ કરશે બોલ વ્યોમ ગીત બોલો वतन वतन मेरे आबाद रहे तू वतन वतन मेरे आबाद रहे तू जहाँ रहूँ जहाँ मैं याद रहे तू जहाँ रहूँ जहाँ मैं याद रहे मेरे वतन तू मेरी मंजिल है पहचान तुझी से तू मेरी मंजिल है पहचान तुझी से बस એ વતન વ્યોમ સ્કૂલે જતો રહ્યો છે ને આ સાથે જ આજનો આપણો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ અત્યારે જો રોટલી બનાવી બાકી છે રોટલી બનાવી લઈએ અને પછી મળીએ આવતા બ્લોગમાં જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય સ્વામિનારાયણ આવજો